ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं। શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 4 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની ભૂમિકા પર વિચાર કર્યા અને શ્રીમદ ભગવદ્ ગીતાના ધ્યાન સંબંધી જે શ્લોકો છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો. દર વખતે આપણે ભગવદ્ ગીતાના ધ્યાન અને મહાત્મ્ય સંબંધી શ્લોકોની આવૃત્તિ એટલા માટે કરીએ છીએ કે જેથી આવૃત્તિ કરવાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સંદેશ પ્રત્યે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણી શ્રદ્ધામાં વૃદ્ધિ થાય અને જેટલા પ્રમાણમાં આપણી શ્રદ્ધાની વૃદ્ધિ થશે એટલા પ્રમાણમાં આપણે ભગવદ્ ગીતાના સંદેશને વધુ સારી રીતે હૃદયગમ કરી શકીશું અને પોતાના જીવનમાં એનું આચરણ કરી પોતાનું માનવ જીવન સાર્થક કરી શકીશું. અને એટલા જ માટે પહેલાં આપણે આ શ્લોકોના અર્થને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કારણ કે જ્યારે અર્થને સમજીને આપણે આવૃત્તિ કરીશું તો જ એનો સાચો લાભ મળશે. તો આપણે ગીતા ધ્યાનના બધા શ્લોકો 7 શ્લોકોની એમના અર્થને જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને અર્થની વિવેચના કરી હતી. પાછલા વખતે મુકમ કોરોતી વાચાલમ પંગુમ લંઘે તે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ કે મૂંગાને બોલતા કરનાર અને લંગડાને પહાડ ઓળંગનાર પરમ આનંદ સ્વરૂપ માધવ શ્રી કૃષ્ણ હું વંદન કરું છું. તેની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી કે આજે પણ આ શ્લોક સાર્થક છે. ત્યારે લખાયો હતો ત્યારે પણ સાર્થક હતો અને કેવી રીતે સ્વામી વિવેકાનંદજીએ પોતાની જે કંઈ સફળતાનો શ્રેય ઈશ્વરને આપ્યો કે ઈશ્વરની કૃપાથી જ હું શિકાગો ધર્મસભામાં બોલી શક્યો તેમ પોતાના પત્રમાં પણ લખ્યું. એની પણ આપણે વાત કરી. પૂજ્ય સ્વામી રંગનાથનજી મહારાજ માત્ર મેટ્રિક પાસ અને તેમ છતાં આઈએએસ ઓફિસર્સને પણ તેઓ એડ્રેસ કરતા, દેશ વિદેશમાં હજારો એમના પ્રવચનો, કેટલા બધા વર્લ્ડ ટૂર થયા, આ બધી પણ વાતો આપણે કરી. તો એનાથી આપણે શું ફલિત થાય છે કે એક સાધારણ મનુષ્ય માટે આ શક્ય નથી. ઈશ્વરની કૃપાથી અશક્ય પણ શક્ય બની જાય. જે પંગુ છે એ પણ પર્વત લાંગી જાય અને પર્વત પણ શું, જે મોટામાં મોટો સૌથી ઊંચામાં ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ત્યાં સુધી પણ પહોંચી જાય અને સાથે મહાદ્વીપોના જે સૌથી મોટા જે શિખરો છે ત્યાં પણ પહોંચી જાય માત્ર એક પગથી. એ આપણે ઉદાહરણ અરુણિમા સિન્હાનું આપ્યું હતું. તો આજે પણ આ શ્લોક એટલો જ સાર્થક છે અને ઘણા આજે પણ કેટલાય વિદ્વાનો આ શ્લોકથી શરૂઆત કરે છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘે તે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. અને હવે આજે આપણે ગીતા મહાત્મ્યના શ્લોકોનો અર્થ જાણવાનો પ્રારંભ કરીએ છીએ, જેથી આપણે દર વર્ષે દર વખતે આવૃત્તિ કરીએ છીએ તો એનો અર્થ જાણવશું તો આપણે એનો વધારે લાભ થશે અને વધારે આપણે શ્રદ્ધાનો આપણામાં ઉદય થશે. ગીતા શાસ્ત્ર મિદમ પુણ્યમ યહ પઠેત પ્રહત પુમાન વિષ્ણુ પદમ વાપનોતિ ભય શોકા દિવર્જિત. આ પવિત્ર ગીતા શાસ્ત્રનો જે મનુષ્ય પ્રયત્નપૂર્વક પાઠ કરે છે તે ભય શોકાદિથી મુક્ત થઈ શ્રી વિષ્ણુપદ પામે છે. કેટલી મોટી વાત! 2 વસ્તુ કરીએ છીએ આમાં. જેઓ આ ગીતા શાસ્ત્રનો પ્રયત્નપૂર્વક પાઠ કરે છે, અને પાઠ કરવો એટલે આપણે સમજી લેવું જોઈએ, પાઠ કરવો એટલે આપણે માત્ર પારાયણ કરીએ છીએ એવી રીતનું નહીં, પણ એનો અર્થ સમજીને એનો પારાયણ કરવું અને એ અર્થ સમજીને એના પ્રમાણેનું આચરણ કરવું, તો જ એ પારાયણ સાર્થક કહેવાય. માત્ર પોપટની જેમ આપણે ગોખી લીધું
શ્લોકો પણ ઘણા લોકો એવા છે કે આખું ગીતાના બધા શ્લોક એને મોઢે છે, પણ એ ઠીક છે, તો બહુ સારી વાત છે, બહુ સારી વાત છે, કારણ કે ક્યારેક ને ક્યારેક કામ લાગશે. પણ એ ગીતાના શ્લોકોની આવૃત્તિ અર્થને જાણીને કરી અને એનો અર્થ જાણીને પછી એને જીવનમાં એનું એપ્લિકેશન, એનો વ્યવહારમાં ઉપયોગ થાય તો જ સાચે સાચો ગીતાનો આપણને એનો લાભ મળશે, ગીતાના સંદેશનો લાભ મળશે. કારણ કે ગીતા એ છે પ્રેક્ટિકલ એક બુકલેટ છે, પ્રેક્ટિકલ મેન્યુઅલ છે. જ્યારે દરેક માટે કોઈ કારખાનામાં તમે જોશો મેન્યુઅલ, દરેક મશીન નીકળે, કોઈ મશીન આવે તેનું મેન્યુઅલ હોય કે જે કેવી રીતે એને એપ્લાય કરવું. એમ આ જે વેદાંતનો જે એક અગમ્ય એવો એ ઉપદેશ કેવી રીતે આપણા દૈનિક જીવનમાં વ્યવહારમાં લાવી શકીએ એનું આખું મેન્યુઅલ આપણી માટે આ રજૂ કરે છે ભગવદ્ ગીતા. એટલા માટે જો આપણે એનો અર્થ જાણીને એને પ્રયત્નપૂર્વક એનો પાઠ કરવો, એટલે કે એનો અર્થ જાણીને એના પ્રમાણે આપણે આચરણ કરવાનો પ્રયત્ન કરશું તો શું થશે? ભય શોકાદિથી મુક્ત થઈ વિષ્ણુપદ પામે છે. અત્યારે આ આધુનિક યુગની સૌથી મોટી સમસ્યા છે, બધાએ ભય અને શોકથી આતુર થઈ ગયા છે, આક્રાંત થઈ ગયા છે. ભય અને શોક ચારે તરફ બધા ડરમાં છે, ડરી રહ્યા છે. કેટલા પ્રકારનો ભય સતાવી રહ્યો છે. કોરોના તો ગયો, પણ તેમ છતાં બીજા ઘણા પ્રકારના રોગો આવી ગયા છે. અત્યારે કેટલાક લોકો અચાનક, કેટલાય યુવાનો અચાનક રમતા રમતા, અમસ્તા ચાલતા ચાલતા હાર્ટ એટેકથી મરી જાય છે. ક્યારેક કેવળ મરી જશે કંઈ કહેવાય નહીં. એટલા બધા જાતના રોગો આવી ગયા છે. બીજું કે શોક, શોક એટલે કે દુઃખ. બધા દુઃખથી આક્રાંત થઈ ગયા છે. અત્યારે સૌથી મોટી સમસ્યા ડિપ્રેશનની છે, અને ભારતમાં પણ આવી ગયું છે. બીજા વિદેશમાં તો પહેલાં આવ્યું ડિપ્રેશન, અહીંયા પણ હવે ઘણા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. અને કોઈ સહનશક્તિની કોઈ વાત રહી નથી. એટલા બધા ડિપ્રેશનમાં આવી જાય છે, એટલા બધા દુઃખી છે બધાએ. અને બીજી વસ્તુ છે કે આખા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય જ ભૂલી ગયા છે, વિષાદથી ગયા છે. એટલે ભગવદ્ ગીતાનું પ્રથમ અધ્યાયનું નામ જ છે અર્જુન વિષાદ યોગ. ત્યાંથી શરૂઆત થાય છે. અર્જુનમાં જે વિષાદ છે એ પહેલા અધ્યાયમાં આજ પ્રકટ કરવામાં આવ્યો છે, વિષાદ. અને અત્યારે આપણે બધા અર્જુન સિન્ડ્રોમથી આ માનવ સમાજ અત્યારે એનાથી આક્રાંત થઈ ગયો છે. અર્જુન સિન્ડ્રોમ એટલે અર્જુન જેવી સ્થિતિ, મનસ્થિતિ થઈ ગઈ છે કે જ્યારે ભયથી આક્રાંત છે અને દુઃખિત થઈ ગયો છે. એકદમ એને સમજ નથી પડતી શું કરવું શું નહીં. એવી અર્જુન જેવી સ્થિતિ આધુનિક માનવની થઈ ગઈ છે. ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશ આજના આધુનિક માનવ માટે બહુ વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. ભય શોકાદિવર્જિત, ભય અને શોક બંને દૂર થઈ જાય છે. જે દુઃખ અત્યારે ચારે તરફ ચાલી રહ્યું છે, યુવાનોમાં પણ કેટલા બધા આત્મહત્યા કરી રહ્યા છે. પરમ દિવસે જ કોઈકે કહ્યું કે કોઈક એક પિતાએ પોતાની દીકરીને કહ્યું, દીકરીને જવું હતું કે ગરબામાં રમવા માટે જવું તો એની ના પાડી, બસ તરત જ આત્મહત્યા કરી લીધી. નાની નાની વાતમાં આત્મહત્યા કરે છે. મોબાઈલ આપવાની વાત કરી, સ્માર્ટ મોબાઈલ ન આપ્યો, આત્મહત્યા. નાની નાની વાતમાં હત્યા કરે છે. અને નાની વાતમાં ડિપ્રેશન આવી જાય છે. આ ઉંમરમાં ઉલટાનું એક જ ઉંમર છે કે જેમાં લોકો આનંદિત રહી શકે. બાકી તો વૃદ્ધાવસ્થામાં આનંદિત રહેવાની બહુ મુશ્કેલી છે. કેટલી જગ્યાએ દુખતા હોય, પગ દુખતા હોય, ને કમરમાં દુખાવો હોય, ને ઘૂંટણમાં દુખાવો હોય, ને માથામાં દુખાવો હોય, ને કેટલી જાતના રોગ હોય. ત્યારે તો આનંદમાં રહેવાની બહુ મુશ્કેલી થાય. પણ જે યુવાનો છે, આ યુવાવસ્થા જ એક એવી અવસ્થા છે કે જેમાં લોકો આનંદ લઈ શકે, પણ કોઈ આનંદ નથી લઈ રહ્યા. જે આનંદ લેવાની વસ્તુ છે એ આનંદ નથી રહ્યા. મજા કરી રહ્યા છે, પણ એ મજાની સજા જ એટલી વધારે મળી રહી છે.
કારણ કે એવી રીતની મજા કરશે તો સજા મળવાની જ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંદોલન અનુકરણ કરી અને કરી રહ્યા છે. તો અત્યારે જે આધુનિક માનવની સૌથી મોટી સમસ્યા છે, ભય શોકથી આવૃત થઈ ગયા છે. અર્જુન વિષાદ યોગની જેમ અર્જુન વિષાદ જે છે, અર્જુનનો વિષાદ જેવો છે એવો વિષાદ ચારે તરફ વ્યાપ્ત છે. ડિપ્રેશન એક બહુ મોટી સમસ્યા અત્યારે આવી ગઈ છે આધુનિક માનવમાં. ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશ હજી વધારે ઉપયોગી અને મહત્વનો થઈ ગયો છે. અને જે ગીતાનો આવી રીતે અધ્યયન કરે છે, ભય શોકા દિવર્જિત, ભય અને શોકથી મુક્ત થઈ જાય છે અને વિષ્ણુપદ પામે છે. વિષ્ણુપદ, આ પદના બે અર્થ છે. એક તો પદ એટલે ચરણ, કે વિષ્ણુના ચરણ પામે છે એટલે વિષ્ણુ પાસે જાય છે, એ અર્થમાં પણ. અને વિષ્ણુપદનું બીજું પણ અર્થ થાય છે. પદ એટલે કે છે, આપણે કહે છે ભાઈ એમને એન્જિનિયરનું પદ મળ્યું છે, એમને ફલાણા મંત્રીનું પદ મળ્યું છે. એ પદમાં પણ આપણે પોઝિશન તરીકે આપણે કહીએ છીએ કે આને આ પદ મળ્યું. પણ એ જે કંઈ પદ છે આ બધા ટેમ્પરરી પદ છે. ગમે ત્યારે એમએલએ બદલાઈ જશે, પાર્ટી બદલી નાખશે, તમારી ખુરશી જાય એવી સ્થિતિ થઈ જશે. તમે મુખ્યમંત્રી હો કે પ્રધાનમંત્રી હો કે તમે બીજા કોઈ મંત્રી હો, ગમે ત્યારે તમારી ખુરશી જઈ શકે છે. તમારું જે પદ છે અસ્થાયી પદ છે. અને તમે કદાચ કોઈ મોટા ઓફિસર પણ હો, આઈએએસ ઓફિસર હો, તમે કલેક્ટર પણ હો, મજિસ્ટ્રેટ પણ હો, કોઈ મોટા ઓફિસર હો, પોલીસ ઓફિસર હો, તમે મોટું પદ છે. પણ એ મોટું પદ પણ ક્યાં સુધી? જ્યાં સુધી રિટાયર નથી ત્યાં સુધી. એના પછી ભલે તમે લખો ફોર્મ એક્સ રિટાયર્ડ ઓફિસર તમે લખી શકો, એમાં કંઈ વાંધો નથી. લોકો નેમ પ્લેટમાં મોટા અક્ષર લખાવે છે, રિટાયર્ડ નાના અક્ષરમાં લખે રિટાયર્ડ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, રિટાયર્ડ નાનકડા અક્ષર, પણ રિટાયર્ડ લખી શકે. આમ રિટાયર્ડ જનરલ એ તો પદ હવે છે નહીં. આ જેટલા પદ છે એ સંસારમાં એ બધા પદ અસ્થાયી છે. પણ અહીંયા કેવો મત છે? વિષ્ણુ પદ કેવું છે? વિષ્ણુ ભગવાનનું પદ, વિષ્ણુપદ, આ જે પદ છે એ પરમ પદ છે અને કાયમી પદ છે. એકવાર આ પદ પર પહોંચી ગયા પછી એમાં પદચ્યુત થવાની કોઈ સંભાવના નથી, કોઈ શક્યતા નથી, કોઈ ડર નથી કે ભાઈ પદચ્યુત થઈ જશું તો. આ 5 વર્ષ માટેનું નથી. આ કે 5 વર્ષ માટે તમને વિષ્ણુપદ દેવામાં આવશે જો ગીતાનું તમે અધ્યયન કરશો તો. નો, આ વિષ્ણુપદ છે એ હંમેશા માટે છે, ચિરકાળ. એ ટેમ્પરરી પદ નથી, એ અસ્થાયી પદ નથી, સ્થાયી પદ છે. અને જે 15મા અધ્યાયમાં બહુ સુંદર વાત કરી છે. 15મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં તમે જોશો, જે પુરુષોત્તમ યોગમાં, ન તદ્ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તે પદને સૂર્ય પ્રકાશમાન નથી કરી શકતો. આ વિષ્ણુપદની વાત કરી રહ્યો છું. આ પદ કેવું છે? તે પદને સૂર્ય પ્રકાશમાન નથી કરી શકતો, ચંદ્ર પ્રકાશી શકતો નથી, કે અગ્નિ પ્રકાશી શકતો નથી. જ્યાં જેને પાછું આવવાનું નથી, જે સ્થાયી છે એ જ મારું પરમધામ છે, એમ ભગવાન પોતે કહે છે પુરુષોત્તમ યોગમાં 15મા અધ્યાયમાં. તો આ જે વિષ્ણુપદ છે એ પરમપદ છે. પરમપદને પંથે પુસ્તક છે સ્વામી વિરજાનંદજીનું. એ પરમપદને પંથે એટલે કે પરમપદ પ્રાપ્ત કરવા માટે કેવી રીતે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ એની બધી વાતો એ પુસ્તકમાં બહુ સુંદર રીતે આપેલી છે. તો આપણા જીવનનું ઉદ્દેશ્ય છે પરમપદ પ્રાપ્ત કરવું. અને એ પરમપદ પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનું પુસ્તક આપણા માટે, એમનો પાઠ આપણા માટે બહુ જ ઉપયોગી થઈ શકે છે. એટલે કહ્યું છે ગીતા શાસ્ત્રમિદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન વિષ્ણુ પદમ વાપનોતિ ભય શોકાદિવર્જિત. આ પવિત્ર ગીતા શાસ્ત્રનો જે મનુષ્ય પ્રયત્નપૂર્વક પાઠ કરે છે તે ભય શોકાદિથી મુક્ત થઈ જાય છે અને વિષ્ણુપદ પામે છે. વિષ્ણુપદ એટલે કે પરમપદ પામે છે, સ્થાયી પદ પામે છે.
ગીતાધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની છે. ગીતાનો મનનપૂર્વક અભ્યાસ તથા પ્રાણાયામ કરનારના પૂર્વજન્મના કરેલા પાપોનો પણ નાશ થાય છે. તો આ એક કેટલી મોટી વસ્તુ છે, કારણ કે આ જન્મના પાપ પણ આપણે નાશ કરી શકતા નથી. એના માટે આપણા પહેલી વાત તો એક આજે પાપની વાત કરવા છે, તો પાપની આપણી જે વિભાવના છે સનાતન ધર્મમાં એ જુદી છે. જે સેમેટિક રિલિજન્સ છે ક્રિશ્ચિયાનિટીમાં, એમાં એની પાપની ભાવના જુદી છે. સ્વામી વિવેકાનંદે ત્યાં જ્યારે કહ્યું હતું કે શ્વેતાક્ષેત્ર ઉપનિષદનો શ્લોક એમણે ત્યાં શિકાગોની વિશુદ્ધર્મ સભામાં 15મી સપ્ટેમ્બર 1893ના રોજ સંભળાવ્યો હતો. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદિતેનાય. હે અમેરિકાવાસી ભાઈઓ અને બહેનો, મને પણ તમને આ નામથી સંબોધન કરવા દો. શું નામ? અમૃતસ્ય પુત્રાઃ. તમે તો અમૃતના સંતાનો છો. ये the children of immortal bliss, holy and perfect beings. Ye divinities on earth, sinners, it is a sin to call a man so. It is a standing labor on human nature. Come up, O loins, and shake up the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies. Matter is a servant, not ye the servant of matter. એમણે કહ્યું કે તમે તો શાશ્વત સુખના ભાગીદાર છો. અમૃતસ્ય પુત્રા, અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. તમે ભલા પાપી. વેદાંત ક્યારે પાપની વાતનો સ્વીકાર કરતો નથી. વેદાંત ભૂલની વાતનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો કે હું પાપી છું, દુર્બળ છું, નિર્બળ છું. નહીં. તો તમારું સાચું સ્વરૂપ શું છે? દરેક મનુષ્યમાં, દરેક મનુષ્યમાં એ આત્મા રહેલો છે. એ તમારું અસલ સ્વરૂપ એ જ છે. તમે અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદારો છો. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંખેરીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો. તમે અજરઅમર આત્મા છો. તમારામાં આત્માની દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. આ સંદેશો સ્વામી વિવેકાનંદ ત્યાં શિકાગોમાં ધર્મસભામાં આપ્યો હતો અને અમેરિકન વાસીઓને આપ્યો હતો. અને એના કારણે એ લોકોને બહુ જ વધારે એમનું દુઃખ દૂર થયું હતું. એ લોકો પોતાને દુર્બળ, નિર્બળ અને પાપી માનતા હતા. અને એ ભાવના સેમેટિક રિલિજિયસમાં એવી ભાવનાઓ છે કે મેન ઇઝ અ ઓરિજિનલ સિનર. ક્રિશ્ચિયાનિટીમાં એમ જ છે કે મેન ઇઝ એન ઓરિજિનલ સિનર. એ બોર્ન જ સિનર છે. બોર્ન સિનર એ પાપી જ છે. અને જ્યાં સુધી એ બેપ્ટાઇઝેશન નહીં થાય અને ઈસુ ખ્રિસ્તનું એની પર કૃપા નહીં થાય ત્યાં સુધી એ પાપી જ રહેવાનો છે. અને જો એ બેપ્ટાઇઝેશન ન થયું જીવતા તો પછી એને એવા નરકમાં જવું પડશે, અનંતકાળ સુધી નરકમાં જવું પડશે. બહુ જ ખરાબ નરકમાં જવું પડશે. આ એ લોકોની ભાવના છે. પણ વેદાંતની ભાવના શું છે? નહીં, યુ આર નોટ એ સિનર. તમે પાપી નથી, તમે દિવ્ય આત્માઓ છો. હા, ભૂલ તમે સ્વીકાર કરી શકો, ભૂલ કરી શકો, અને એ ભૂલનું પછી આપણે પ્રાયશ્ચિત પણ કરી શકાય. અહીંયા જે ભૂલ પાપની વાત કરવાની છે, પ્રાયશ્ચિતની વાત કરવાની છે. એટલે પ્રાયશ્ચિતના પણ ઘણા બધા પ્રકારો આપ્યા છે. ઘણા લોકો ઉપવાસ કરે, વ્રત વગેરે કરે, એનાથી પણ આપણા પાપ નિર્મૂળ થાય છે. ગંગા સ્નાનથી થાય છે. શ્રી રામકૃષ્ણ હસતા કહેતા હતા કે એક માણસ ગયો ગંગા સ્નાન કરવા માટે. તેના જેટલા પાપ હતા બધાય ચાલ્યા ગયા, પણ એ બધા ઝાડ ઉપર હતા. અને જ્યારે ગંગા સ્નાન કરીને પાછો આવ્યો ત્યારે પાછા પાપ એવા ઘૂસી ગયા. તો મુખ્ય વાત છે કે જ્યાં સુધી આપણે અંતરથી સારી તરફ નથી જોડતા અને પોતાની જુદી જે આપણી આદતો નથી છોડતા ત્યાં સુધી આપણે બરાબર પ્રાયશ્ચિત નથી થયું. એના માટે આપણે પ્રયત્નો કરવા પડશે. તો માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલની વાત સ્વીકાર કરે છે. સ્વામી વિવેકાનંદ એમ નથી કહેતા માણસ
એમ સ્વામી વિવેકાનંદ શું કહ્યું? વેદાંત પાપની વાતનો સ્વીકાર કરતો એટલે ભૂલની વાતનો સ્વીકાર કરે છે. અહીંયા જે વાત કરી છે કે પૂર્વજના કરેલા પારમો એટલે પૂર્વજન્મમાં કરેલી જે આપણી ભૂલો છે એ ભૂલોને જે પ્રાયશ્ચિત રૂપે જે ઘણું બધું કરવાનું હોય એમાંનું એક સાધન બતાવ્યું કે ગીતાનું પાઠ જો નિયમિત કરવામાં આવે તો પૂર્વજન્મના આપણા જે કર્મો છે, પાપ કર્મ અને પુણ્ય કર્મ બીજું કાંઈ નથી. આપણે પોતે કરેલા કર્મ જ જે સારા કર્મો છે એનું ફળ આપણને પુણ્યના રૂપે મળે છે. જે કોઈ ખરાબ કર્મો કરેલા છે એને પાપ કીધું તો એના પરિણામ રૂપે આપણને આ જન્મમાં ભોગવવું પડે છે. તો આપણે સારા કરેલો કર્મ હશે પાછલા જન્મમાં તો આ જન્મમાં આપણને એના સારા ફળ મળશે. ખરાબ જન્મ હશે તો એના ખરાબ ફળ મળશે. કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે, પણ મા શારદા દેવી કહે છે માત્ર એક જ ઉપાય છે, ઈશ્વરને કોઈ શરણાગત થાય તો વિધાતા પોતાના હાથેથી જો વિધાતાએ લખેલું હોય એ લૂછી નાખે, ભાગ્યમાં હોય તો લૂછી નાખે, વિધાતા પોતાના હાથે લૂછી નાખે. પણ એ કોના માટે? જેઓ ઈશ્વરને શરણાગત થયા છે. તો આવી જ રીતે જે ગીતાનો પારાયણ કરે છે અને ભગવાનના શ્રી કૃષ્ણના શરણમાં જાય છે, એમનો સંદેશો અપનાવવાનો પ્રયત્ન કરે છે, તેમના પણ પાપ આવી રીતે પાપ ભૂસાઈ જાય છે. એટલે કે આપણે જે દુષ્કર્મો કર્યા છે એનું જે એનું જે ફળ આપણને આ વખતે મળવાનું હતું એ ફળ બહુ ઓછું થઈ જાય. મા શારદા કહે છે પૂરું નથી મટી જતું. માન લો કોઈને તલવારનો ઘાવ મળવાનો હોય તો માત્ર 100નો ઘાવ મળશે જો ખૂબ પ્રાર્થના કરશે તો. એવી જ રીતે ગીતાનું પારાયણ જો કરશે તો આપણે પૂર્વજન્મમાં કર્મો કર્યા હશે, જેને પાપ માન લો નામ આપ્યું ત્યારે આપણે એ જે કંઈ ભૂલો કરી કે જે કંઈ દુષ્કર્મો કર્યા પૂર્વજન્મોમાં જેને કારણે આપણને આ જન્મ ભોગવવાનું હતું, પણ જો આપણે ગીતાનું પારાયણ કરીશું કે આપણે ભગવાનનું નામ લઈશું, એ ભગવાનને શરણાગત થશું કે જે કંઈ તપસ્યા કે આ બધું જે કરીએ છીએ વ્રત એકટાણા ઉપવાસ ને બધું, આ બધાને કારણે જે આપણા કર્મો હતા એનું ફળ આપણને જે મળવાનું હતું એ ઘણું ઓછું થઈ જશે. કદાચ બની શકે છે એક્સિડન્ટ થવાનું હોય અને આપણે એમાં ફ્રેક્ચર થવાનું હોય તો એક્સિડન્ટ થશે, ફ્રેક્ચર નહીં થાય. જો આપણે આવા બધા જો ગીતાનું પારાયણ કર્યું હશે, બીજા બધાએ ભગવાનનું શરણાગત થયા હશે, ભગવાનનું નામ લીધું હશે, તો એ જે આપણા પોતાના જે કર્મો એ પોતાના પાપ કર્મો પણ ધોવાઈ શકે છે, ઘણી હદ સુધી ધોવાઈ શકે છે. અને બીજી વસ્તુ છે જે સ્વામી વિવેકાનંદે કીધી છે, બહુ સુંદર વાત એમણે કરી. And you must never forget that as the bad thoughts and bad deeds are ready to spring upon you like a tiger, there is an inspiring hope that good thoughts and good deeds are ready to protect you for always and forever. કહે છે કે જેમ આપણા ખરાબ કર્મો, પૂર્વજન્મમાં કરેલા પાપો કે ખરાબ કર્મો જેમ વાઘની જેમ તરાપ મારવા માટે તૈયાર છે, એવી જ રીતે એક બીજી પણ આશા છે કે આપણે જે પૂર્વજોના સારા કર્મો છે એ આપણને હંમેશા રક્ષા કરવા માટે તૈયાર છે. એ આશાની વાણી છે આપણા માટે. કારણ કે આપણે બધા કર્મો કર્યા છે. દરેકે દરેક એક પણ વ્યક્તિ આ પૃથ્વી પર નહીં હોય જેણે સારા કર્મ નહીં કર્યા હોય, અને એક પણ વ્યક્તિ એવી નહીં જેણે ખરાબ કર્મ નહીં કર્યા હોય. ગમે એવો સારા વ્યક્તિ હશે, કંઈ એકાદ તો ખરાબ કામ થઈ જ જશે નથી, અને ગમે એવી ખરાબ વ્યક્તિ હશે એનાથી થોડા તો સારા કર્મ થઈ જશે. તો આપણે બધા કર્મો કર્યા છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે આપણે યાદ રાખવાનું છે કે જેમ ખરાબ કર્મો આપણા ઉપર કર્મોના પરિણામ, કર્મ એટલે કર્મોના પરિણામ, આપણે ખરાબ કર્મ કરીએ છીએ એનું પરિણામ રૂપે આપણને ભોગવવાનું છે આ જન્મમાં. તો એ જે પરિણામનું જે આપણે ભોગવવાનું છે એ વાઘની જે તરાપ મારવા માટે હંમેશા તૈયાર છે. જસ્ટ એઝ ધ બેડ થોટ્સ એન્ડ બેડ ડીડ્સ are ready to spring upon you like a tiger, so also there is an inspiring hope that good thoughts and good deeds are ready to protect you always and forever. તો એવી જ રીતે સારા કર્મો જે આપણે કર્યા છે પૂર્વજન્મનો, સારા પણ આપણે કર્યા છે, એ આપણને રક્ષા માટે આવશે. તો આ સારા કર્મોમાં આ ભગવદ્ ગીતાનું વાંચનને, એનું પઠનને, એનું પારાયણ
એ પણ આ સારા કર્મોનો એક ભાગ છે. તો જે કંઈ સારા કર્મો આપણે કરીએ છીએ એ સારા કર્મો આપણને રક્ષણ આપે છે. ખરાબ કર્મો જે આપણે કરેલા હોય એમાંથી નીકળવા માટેનું રક્ષણ આપે છે. એ અર્થમાં અહીંયા કહ્યું છે કે ગીતાનો મનનપૂર્વક અભ્યાસ તથા પ્રાણાયામ કરનારના પૂર્વજન્મના કરેલા પાપોનો પણ નાશ થાય છે. બહુ મોટી આશાની વાણી છે અને બહુ મોટો મહત્ત્વનો આપણા માટે મુદ્દો છે કે ભગવદ્ ગીતાના અહીંયા પ્રવચનમાં આવવાથી શું ફાયદો થશે? ઘણા લોકો ભાઈ શું અત્યારે રવિવારના સાંજના અત્યારે આ બધું આપણે અત્યારે આ ચાલે છે. જો ઘણા લોકો તો નથી આવ્યા એટલા માટે ગરબી ને બધું ચાલે છે. આ ત્યારે બહારમાં કેટલા દાંડિયા રાસ ને ભગવાન આ બધું છોડીને ક્યાં તમે ગીતામાં પાછા જાઓ છો ટાઈમ વેસ્ટ કરવા માટે? પણ જે લોકો આવ્યા છે એ જાણે છે કે આ ટાઈમ વેસ્ટ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે ગીતાનું જે પારાયણ કરી છે ઇન્વેસ્ટમેન્ટ છે. અને એ ગીતાનું પારાયણ કરવાથી આપણને શું ફાયદો થશે? આ વેસ્ટ નથી, ફાયદો થશે. એ ફાયદા ગણાવે છે. એટલા જ માટે કહ્યું ને ગીતા મહાત્મ્યમ અને ગીતા ધ્યાનના શ્લોકોનો અર્થ આપણે જાણવાનો પ્રયત્ન માટે કરીએ છીએ કે આપણને ખબર પડે કે ગીતાનું અધ્યયન કરવાથી અને ગીતાના પ્રવચન સાંભળવાથી અને ગીતાનું ચર્ચા કરવાથી ફાયદો શું થાય. તો આપણે બીજાને કહીએ ભાઈ ફાયદો માટે અમે જઈએ છીએ, એ ટાઈમ વેસ્ટ કરવા નથી જતા. તો અહીંયા શું કહ્યું? ગીતાનો મનનપૂર્વક અભ્યાસ તથા પ્રાણાયામ કરનારના પૂર્વજન્મના કરેલા પાપોનો પણ નાશ થઈ જાય છે. આ ગીતાના અધ્યયનનો એનો ફાયદો છે. મલ નિર્મોચનમ પુંસામ જલસ્નાનમ દિને દિને સકૃત ગીતાંબસી સ્નાનમ સંસાર મલનાશનમ. જેમ પ્રત્યેક દિવસે જળ સ્નાન મનુષ્યના શરીરનું મેલ દૂર કરનાર છે, તેમ ગીતા જ્ઞાનરૂપી જળમાં એકવાર પણ કરેલું સ્નાન સંસારરૂપી મળનો નાશ કરનાર છે. કેટલી સુંદર વાત છે. સ્નાન તો આપણે બધા કરીએ છીએ, મોટાભાગના લોકો કરે છે. ગુજરાતમાં તો બધા કરે છે, બીજી ઘણી બધી જગ્યાએ નથી કરતા. ઘણા પાછા કોઈ સ્નાન કરવામાં કેટલી આળસ આવે છે એ લોકોને. પણ ભારતમાં તો સ્નાન કરવું જોઈએ. ત્યાં કેટલાક લોકો શું કરે છે? ફ્રેન્ચ સ્નાન કરે. કે સ્નાન કર્યું કે હા ફ્રેન્ચ સ્નાન કર્યું. ફ્રેન્ચ સ્નાન એટલે શું કહેવાય ખબર છે? ફ્રેન્ચ એટલે ફ્રાન્સમાં પાણી નથી, પાણી બહુ તકલીફ છે. સ્વામી વિવેકાનંદ ગયા હતા ત્યારે તો બહુ જ વધારે તકલીફ હતી. હવે હું તો ગયો અત્યારે એટલું બધું મને તકલીફ લાગી નહીં. હવે તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે. પણ સ્વામી વિવેકાનંદ ગયા હતા ત્યારે એક મજાની વાત એમણે કરી. એટલે એક રમૂજી વાત કરી. એક ડોશીમાં હતા, એ જ્યારે બાથરૂમમાં ગયા અને હોજમાં એટલું બધું પાણી જોયું તો ત્યાં ને ત્યાં મરી ગયા. આટલું પાણીને જિંદગીમાં જોયું નહોતું. હાર્ટ એટેક થઈ ગયો. આ રમૂજ વાત કરી સ્વામી વિવેકાનંદે કે ત્યાંની વાત એટલી છે કે પાણી જોયું નથી આ લોકોએ. એટલે એ લોકો શું કરે? ફ્રેન્ચ સ્નાન એટલે કે પાણી આમ થોડુંક લગાડી દીધું, બસ થોડું લગાડી દીધું, આ થઈ ગયું, સ્નાન થઈ ગયું. એ લોકો પાણી જ નથી, પીવાનું પાણી નથી, ત્યાં સ્નાન ક્યાંથી કરે? તો એવા સ્નાન કોઈ પછી હોસ્પિટલમાં હોય તો સ્પોન્જ બાથ કરાવે છે. સ્પોન્જ બાથ એટલે એ થોડું કપડું લઈને એને ભીના કપડેથી લૂછી નાખી, કારણ કે એ સ્નાન તો કરી ન શકે, ઉપાડી પણ ન શકે. તો સ્પોન્જ બાથ એવા ઘણા પ્રકારના સ્નાન છે. પણ જે કંઈ હોય મોટા ભાગના લોકો સ્નાન કરે છે. અને પણ સ્નાન કરવાથી શું થાય? શરીરનો મેલ દૂર થઈ જાય. પણ મનમાં જે મેલ છે એનું શું? આપણા મનમાં કેટલો બધો મેલ છે, કેટલા પ્રકારના વિચારો. આપણે જ્યારે પણ આપણે જઈએ છીએ બહાર, આપણે કેટલા બધા પ્રકારના આપણે પોલ્યુશન, એક તો ધૂળનું પોલ્યુશન, એ બધું પોલ્યુશન તો છે જ, એ તો આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. પણ માનસિક પોલ્યુશન, મેન્ટલ પોલ્યુશન, વિચારો, તન્માત્રાઓ, તરંગો. તમે જો ટ્રેનમાં જતા હો, તમે જોશો આજુબાજુમાં જેટલા લોકો બધા વાતો કરતા હશે, અને એ વાતોમાં બીજું કાંઈ નહીં હોય. કાં સ્ટોક શેર માર્કેટની વાત હશે, અને કાં લગ્નની વાત હશે, કાં ખરીદીની વાત હશે, બધી ચીજ વસ્તુઓની વાત હશે.
અને સૌથી વધારે વાત હશે પરનિંદાની. આનું આમ થયું ને આનું કેમ તૂટી ગયું ને આની કેમ પાછી અને ઓલા આમ કીધું, કેટલી બધી વાતો બધા પરનિંદા પરચર્ચા. હવે આ બધાની અસર તમારા ઉપર થાય છે. તમે સાંભળો કે ન સાંભળો, સાંભળો કે ન સાંભળો, અડધું સાંભળો, આ બધું મગજ ઉપર અસર કરે છે. પછી એક સમાચાર પત્ર, એમાં તમે જે વાંચો એની અસર મન પર પડે છે. આ બધું જાતનું પોલ્યુશન, આ પોલ્યુશન એટલે અશુદ્ધિ, મનની અશુદ્ધિ આ બધાને કારણે થાય છે. અપવિત્ર વાતાવરણમાં તમે જાઓ એક થિયેટરમાં જાઓ અને મંદિરમાં જાઓ તો બંનેમાં તમને ખબર પડશે કે તમારા મન પર શું અસર થઈ રહી છે. આ કઈની અસર છે? તન્માત્રાની. ઘણા લોકો કહે છે આ ધ્યાન કક્ષમાં જઈને અદ્ભુત શાંતિ મળે છે. શા માટે? કારણ કે ત્યાં તરંગો છે. કેટલા વર્ષો સુધી 1934થી લઈને 1979 સુધી ત્યાં કેટલા સ્વામીજીઓ અને કેટલા બધા સાધકોએ કેટલી બધી ત્યાં જપ ધ્યાન કરે છે, તપસ્યા કરી છે, કેટલી પૂજા થઈ છે, ત્યાં પૂજાપાઠ થયા છે. તો એના તરંગો છે, એ વાઇબ્રેશન છે. એટલા માટે આપણે ઓફિસ ત્યાં લઈ ગયા ને અહીંયા આપણે પહેલાં જેવી હતી એવી રાતનું બનાવી દીધું. તો એ ધ્યાન કક્ષમાં જઈને ઘણા લોકોને પોતે બધા કહે છે અદ્ભુત શાંતિ મળે છે. એ શાના માટે? તન્માત્રા, વાઇબ્રેશન્સ, તરંગો. તો આ તરંગોની અસર આપણા મન પર બહુ થાય છે. તો આપણે જ્યારે બહાર પણ જઈએ છીએ, ટ્રેનમાં જતા હોય તો તરંગોની અસર થાય છે, રેલવે સ્ટેશનમાં બેઠા હોય તો તરંગોની અસર જાય છે, બિઝનેસમાં જઈએ છીએ, ઓફિસમાં જઈએ છીએ, બીજા બધા લોકો જે હોય છે, એટલે જેવો સંગ તેવો રંગ. આપણે એમ કરીએ છીએ ભાઈ સંગ તો આપણે સારો સંગ રાખ્યો છે, આપણે કુસંગ તો કર્યો નથી, આપણે હાઈ હેલો જ કરીએ છીએ, બધાથી દૂર રહીએ છીએ. પણ તમે સીધી રીતે ભલે સંગ ન કરતા હો, આટકતરી રીતે આપણે બધા કુસંગના આપણે શિકાર છીએ. આટકતરી રીતે ભલે આપણે દૂર રહીએ, આપણે એની સાથે આપણે વધારે વ્યવહાર ન કરીએ, પણ એ લોકોના મનના વિચારોનો પડઘો આપણા ઉપર પડતો હોય છે. એ લોકો વિચારો જે વાત કરતા હોય એ આપણા કાનમાં આવતી હોય છે. આપણે સમાચાર પત્રમાં વાંચીએ કે બીજું જે વાંચતા હોઈએ, અને ચારે તરફ જે સંસારમાં જે અત્યારના વાઇબ્સ છે, તમે જાઓ બહારમાં જાઓ, બહુ જ ખરાબ. અને એટલા માટે તમે પોતે જ જોશો કે જ્યારે આશ્રમમાં આવે તો થોડી શાંતિ મળે છે, ભગવાનનું ધ્યાન જલ્દીથી થઈ જાય છે. શા માટે? તરંગો. તો એટલા માટે આપણે જ્યારે બહાર જઈએ છીએ તો જે ગંદકી આવે છે એ ગંદકીને તો આપણે શું કરીએ? આપણે માની લો ધૂળ આવી, કાદવ આવ્યો, આખા દિવસમાં બહાર ગયા, તો એ જે બધી ગંદકી તો કેવી રીતે દૂર થાય છે? આપણે સ્નાન કરી લઈએ છીએ. તો સ્નાન કરવાથી આપણી શારીરિક જો શરીર છે એ શુદ્ધ થઈ ગયું, એ મળનો નાશ થઈ ગયો. પણ અંદરમાં જે મનનો મળ છે એ કેવી રીતે નાશ પામશે? એના માટેનો ઉપાય બતાવ્યો. જેમ પ્રત્યેક દિવસે જળ સ્નાન મનુષ્યના શરીરનો મેલ દૂર કરનાર છે, તેમ ગીતા જ્ઞાનરૂપી જળમાં કરેલું સ્નાન સંસારરૂપી મળનો નાશ કરનાર છે. આજે સંસારની જે બધા જે મેલ છે, સંસારનો મેલ જે આપણા મન પર અસર કરે છે, એ જે મેલ કાઢવા માટેની એક જેમ ભગવાનનું નામ લેવાથી પણ આ મનનો મેલ દૂર થઈ જાય, સત્સંગમાં જવાથી મનનો મેલ દૂર થાય, સ્વાધ્યાય કરવાથી મનનો મેલ દૂર થઈ જાય, એમ રીતે ગીતાનું અધ્યયન કરવાથી એ પણ સત્સંગનો એ જે ભાગ છે, ગીતાનું અધ્યયન કરવાથી પણ આ મનનો મેલ દૂર થાય છે અને સ્નાન થઈ જાય છે. આ માનસિક સ્નાન છે. તો જેમ શારીરિક સ્નાનનું એક મહત્ત્વ છે, આપણે હાઇજીન, હેલ્થ માટે, શરીરના સ્વાસ્થ્ય માટે અને હાઇજીન માટે કે ભાઈ સ્વચ્છ નહીં રહીએ તો રોગો આક્રાંત થશે. એટલે આપણે રોજ કમસે કમ એકવાર સ્નાન કરી લેવું જોઈએ. કેટલાક લોકો 2, 3 વાર પર સ્નાન કરે છે, સારું છે. પણ ઘણા મોટા ભાગના લોકો એકવાર સ્નાન કરે છે, કમસે ગુજરાતમાં મોટા ભાગે કરે છે. તો એ જે શારીરિક સ્નાન છે, પણ માનસિક સ્નાન પણ બહુ જરૂરી છે. કારણ કે આ બધી તન્માત્રાની અસર આપણા મન ઉપર પડતી હોય છે, આડકતરી રીતે કે સીધી રીતે. અને એટલા માટે ગીતાનું જ્ઞાન કરવું, એમાં કહે છે
જેમ પ્રત્યેક દિવસે જળ સ્નાન કરનાર મનુષ્યના શરીરનો મેલ દૂર કરનાર છે, તેમ ગીતા જ્ઞાનરૂપી જળમાં એકવાર પણ કરેલું સ્નાન સંસારરૂપી મળનો નાશ કરનાર છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ની શાસ્ત્ર વિસ્તરી યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ્યની સ્થિતા. જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળથી નીકળેલી છે તે ગીતાનું જ્ઞાન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે. અન્ય શાસ્ત્રોના સગ્રહનું વિશેષ કંઈ પ્રયોજન નથી. કેટલી સુંદર વાત કરી કે ભગવાને પોતે પોતાના મોઢેથી કરેલી આ વાણી છે. પછી તમારે આડે વડે બધી જગ્યાએ જવાની કંઈ જરૂર નથી. ગીતાના જ્ઞાનમાં બધું આવી ગયું અને ગીતા તો બધા શાસ્ત્રોનો સાર આમાં આવી ગયો છે. એટલે કહે છે કે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળમાંથી નીકળેલી તે ગીતાનું જ્ઞાન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે. અન્ય શાસ્ત્રોના સગ્રહનું વિશેષ કંઈ પ્રયોજન નથી. ભારતામૃત સર્વસ્વમ વિષ્ણુર્વક્ત્રાદ્વિનિશ્ચિતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. મહાભારતનો સર્વોત્તમ સાર અને શ્રી ભગવાનના મુખ કમળમાંથી નીકળેલા આ ગીતા ગંગોદકમનું પાન કરનાર, પચાવનાર પુનર્જન્મ પ્રાપ્ત કરતો નથી. આપણે પહેલા પ્રવચનમાં પહેલી ચર્ચામાં આ બધું વિસ્તારથી વાત કરી છે. ભવદ્વેષિણીમ એ જે ગીતાનું જ્યારે વાત કરી ત્યારે આપણે કરી હતી. પુનર્જન્મ જે કેટલી મોટી વાત છે કે ગીતા ગંગોદકમ, ગીતાને ગંગાના જળની ઉપમા આપી. તો જેમ ગંગાનું જળ આપણને મોક્ષ આપનારું છે, એમ ગીતા ગંગોદકમ ગીતાનું પાન એટલે કે ગીતાનું પારાયણ પણ આપણને પુનર્જન્મમાંથી જન્મોજન્મના ચક્કરમાંથી છોડાવી દે છે. એટલે કે આપણને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. પુનર્જન્મ અવશ્ય થશે. ઘણા લોકો એમ માને છે કે ભાઈ આપણે આ જેટલા આત્મહત્યા કરે છે એ લોકો એમ માને છે કે બસ અમે આટલું બધું દુઃખ છે અને જો મરી જશું, દવા લઈ લેશું કે ફાંસીનો ફંદોલ કરી નાખશું, બસ પછી દુઃખ કાંઈ રહેશે જ નહીં. શા માટે લોકો કરે છે ફાંસી? શા માટે લોકો આત્મહત્યા કરે છે? એ લોકોને બિલકુલ ખબર છે, એમ જ માને છે કે બસ આ મરી ગયા એટલે આપણે બધા દુઃખોમાંથી છુટકારા. પણ એની ભૂલ ધારણા છે. જે ગમે તે વ્યક્તિ જ્યારે પણ મરે છે એનો પુનર્જન્મ નિશ્ચિત થાય છે. માત્ર આત્મહત્યા કરનારાનો પુનર્જન્મ થતો નથી. કારણ કે એના માટે જે શરીર રાખવામાં આવ્યું છે, હજી થોડાક વર્ષ એને જીવવાનું હતું, એની પહેલાં જ એણે પોતાનું શરીર છોડી દીધું, એટલે એને કંઈ શરીર મળતું નથી. એ પ્રેત યોનિમાં ભટકે છે. અને પછી એને જ્યારે એનો સમય આવશે ત્યારે પછી પહેલાં જળ યોનિમાં જશે. કારણ કે આ મહાન પાપ એણે કર્યું. ઈશ્વરે આટલું મહાન જે દેહ આપ્યો, આપણે પહેલાં ચર્ચા કરી હતી, 84 લાખ યોનિમાંથી શ્રેષ્ઠ યોનિ મનુષ્ય યોનિ, કે જેમાં એક જ યોનિ એવી છે જેમાં પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, કે પુનર્જન્મના ચક્કરમાંથી તમે બહાર આવી શકો, કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. માત્ર એક જ યોનિ, 84 લાખમાંથી એકમાત્ર યોનિ. મોડર્ન સાયન્સ પ્રમાણે 125 લાખ યોનિ છે, પણ એ લોકો પણ એમ જ કહે છે કે 125 લાખ યોનિમાંથી માત્ર મનુષ્યોની પાસે જ એસક્યુ છે. ઇક્યુ ઘણી બધી યોનિઓ પાસે છે, ગાય પાસે પણ છે, આઈક્યુ કોમ્પ્યુટર પાસે પણ છે, બધા પાસે છે, દરેક યોનિ પાસે છે. પણ એસક્યુ માત્ર મનુષ્યોની પાસે છે. એ પણ વિચાર કરતો. પણ એ આધ્યાત્મિક જ્ઞાન માત્ર ને માત્ર મનુષ્યનો જ જન્મસિદ્ધ અધિકાર છે અને એ જ પુનર્જન્મથી બહાર આવી શકે. તો જે લોકો આત્મહત્યા કરે છે એ લોકોને પુનર્જન્મ મળતો નથી. એ લોકો પ્રેત યોનિમાં જાય છે, ભૂત યોનિમાં જાય, એમ કહેવાય છે આપણા શાસ્ત્રોમાં. પણ બાકી બધાય એ લોકો પુનર્જન્મને પામે છે. જેવા કર્મો હોય છે એ પ્રમાણે એને જન્મ મળે છે. એમાં બે પ્રકારના ભેદ છે. કેટલાક માને છે કે એકવાર મનુષ્યોની મળ્યા પછી અમીબાથી પ્રારંભ કરીને છેવટે મનુષ્યોની મળી, મનુષ્યોની પછી પાછું રિગ્રેશન નથી થતું, એટલે કે પાછી કોઈ પશુ યોનિમાં જવું નથી પડતું. અને કેટલાક એમ માને છે કે બહુ વધારે કર્મો ખરાબ હોય તો થોડાક ટાઈમમાં છે પાછું જળ યોનિમાં જવું પડે છે.
વિશેષ કરીને જે લોકો આત્મહત્યા કરી હોય એ લોકોને જળયોનીમાં જવું પડે છે, એમ કેટલાક લોકો માને છે. પણ મોટાભાગના લોકો માને છે કે ના, પછી મનુષ્યોનીમાં જ મળે. પણ એવું બની શકે કે તમે જો બહુ સારા ખરાબ કર્મ કર્યા, કર્મ પ્રમાણે તમને એવો જન્મ મળે. માની લો તમે ગરીબોને બહુ દુઃખ આપ્યું હોય તો તમે ગરીબ બનીને, તો તમને પછી ગરીબ બનાવશે નેક્સ્ટ જન્મમાં. વાંક નથી, તમારા કર્મોનો વાંક છે. તમે જ્યારે ગરીબોને આટલું સતામણી કરી તો હવે તમને ગરીબ બનવું પડશે. તમે ઘણું બધું દાન કર્યું હોય ને કર્યું હોય તો તમે પૈસાવાળા બનશો. આ બધું કર્મનો સિદ્ધાંત પ્રમાણે છે. આમાં કોઈ પણ જાતની કોઈ લાગવગ નથી. કર્મનો સિદ્ધાંત, જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું નડશો. આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે, કેરીનું ઝાડ વાવશો કેરી મળશે. બધું કર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. તો એટલા માટે બધાને પુનર્જન્મ થશે, એક્સેપ્ટિંગ જે લોકો આત્મહત્યા કરે છે એવું કહે છે. અને બીજું કે જે લોકો ભગવદ્ ગીતાનો પારાયણ કરી અને ઈશ્વરની પ્રાપ્તિ કરી લીધી છે એ લોકોનો પુનર્જન્મ નથી. બસ આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઈ ગયા, જેલખાનામાંથી હંમેશા માટે મુક્ત, સંસારરૂપી કેદખાનામાંથી હંમેશા માટે મુક્ત, હંમેશા માટે પરમપદની પ્રાપ્તિ, વિષ્ણુપદની પ્રાપ્તિ થઈ જાય છે. અને અનંત કાળ સુધી અનંત જ્ઞાન, અનંત ભક્તિ, અનંત પ્રેમ અને અનંત આનંદમાં એ વિચરણ કરે છે. બાકી બધાને જન્મ લેવો પડે છે. તો કેટલી સુંદર વાત કરી અહીંયા. જે મહાભારતનો સર્વોત્તમ સાર અને શ્રી ભગવાનના મુખ કમળમાંથી નીકળેલા ગીતા ગંગોતકોનું પાન કરનાર, પચાવનાર પુનર્જન્મ પામતો નથી. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સા સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. આ સર્વ ઉપનિષદ રૂપી ગાયો છે, તેના દોહનાર ગોવાળ શ્રી કૃષ્ણ છે. અર્જુન રૂપી વાછડો છે. ગીતામૃત રૂપી ઉત્તમ દૂધ છે. અને બુદ્ધિશાળી મનુષ્ય તેનો ભોગતા છે, પીનારો છે. એટલી સુંદર ઉપમા આપી છે. ઉપનિષદો ગાય છે, ઉપનિષદો ગાવો, સર્વોપનિષદો ગાવો. ઉપનિષદ શું છે? ઉપનિષદો છે વેદનો સાર છે. વેદનો સાર વેદના અંતમાં જે આવે છે ને વેદાંત કહેવામાં આવે છે. તો વેદોને 4 ભાગમાં, મોટા મોટા ભાગોમાં વેદવ્યાસે એને વિભાજિત કર્યા છે. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. અને દરેકે દરેક વેદમાં ઘણી બધી વાતો છે. કેટલી બધી વાતો છે. યજ્ઞોની વાતો છે, બીજી ઘણી બધી વાતો છે, આયુર્વેદની વાતો છે, વિમાનશાસ્ત્ર છે, બધું છે. પણ એના છેલ્લા ભાગમાં ફિલોસોફિકલ વાતો છે, દાર્શનિક વાતો છે, જેમાં મનુષ્યના જે સચા સ્વરૂપ વિશેની બધી વાતો છે, આત્મા વિશેની વાતો છે, અધ્યાત્મ વિશેની વાતો છે. એ બધું જે પોર્શન છે એનો સંગ્રહ કરીને એનો ઉપનિષદ બનાવવામાં આવ્યા. હવે ઉપનિષદો ઘણા બધા છે. એમ કહેવાતા પહેલાં 108 ઉપનિષદ હતા, પણ એમાંથી કેટલાક મળે છે, કેટલાક લોકો 108 ઉપનિષદનો સંગ્રહ બહાર પાડ્યો છે. કેટલાક તો વળી કહે છે કે બીજા નવા ઉપનિષદ પણ હમણાં છેલ્લા 1500 વર્ષ પહેલાં, 1000 વર્ષો પહેલાં આપણે બહાર પાડ્યા છે. એ મળીને તો 240 ઉપનિષદ થાય. અલ્લાહ ઉપનિષદ પણ છે. એમાં વૈષ્ણવ લોકોએ પણ ઉપનિષદ થોડા બહાર પાડ્યા છે. બીજા શાક્ત લોકોએ થોડા ઉપનિષદ બહાર પાડ્યા છે. પણ ઓરિજિનલી જે વેદ પર કાપ કરેલા જે ઉપનિષદ એવા 108, એમાંથી જે 10 ઉપનિષદો જેના ઉપર આદિ શંકરાચાર્ય પોતાની કોમેન્ટ્રી લખી છે, પોતાનું ભાષ્ય લખ્યું છે, એ સૌથી વધારે મહત્ત્વના ગણાય છે. જેમાં ઈશાવાસ્યોપનિષદ, કઠોપનિષદ, કેનોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યોકોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, ઐતરેયોપનિષદ, તૈત્તિરીયોપનિષદ, એવા 10 જે ઉપનિષદો એને વધારે મહત્ત્વના ગણવામાં આવે છે. તો આ બધા ઉપનિષદોનું તમે અધ્યયન કરવા જાઓ કેટલો સમય લાગે અને બહુ કઠિન છે. પણ ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું છે? આ ઉપનિષદો જે ગાયરૂપી ઉપનિષદોને એમાંનો જે અર્ક છે, આપણે આખી ગાયનું કામ નથી. આપણે શું જોઈએ? આપણને ગાયનું દૂધ જોઈએ છે. તો એમણે શું કર્યું કે આ બધું ઉપનિષદ રૂપી ગાયનું દોહન કર્યું. અને દોહન કરનાર કોણ? બીજું કોણ દોહન કરનાર હોઈ શકે? નંદનંદન કહે છે, સર્વોપનિષદ ગાવો દોગ્ધા ગોપાલનંદન.
નંદ ભગવાનનો જે નંદ ભગવાનને ઘર આનંદ ગયો, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આ જે કનૈયો જે ગોપાલ, એનું તો કામ જ છે, એનું મુખ્ય કાર્ય શું છે? ગાયો ચરાવવી અને ગાયો દોહવી. દોહના એના કરતાં સારો ગાયો દોહનાર તો કોઈ છે જ નહીં. એનું નામ જ ગોપાલ છે. જે ગાયોનું પાલન કર્યું નામ ગોપાલ, એટલે કૃષ્ણમાંથી ગોપાલ બન્યા, નામ જ એનું ગોપાલ. તો કૃષ્ણ ભગવાન શું કરે છે? ગોપાલ, ગોપાલનંદનમ પાર્થો વત્સ સુધીર ભોગતા. પણ ગાય એમને દૂધ ન આપે હો, ગમે એવો દૂધ દોહનાર હોય, ગાય દૂધ ના આપે. કારણ કે એને દૂધ આવે જ નહીં એના આચરણમાં. દૂધ ક્યારે આવે છે? સામે વાછરડો હોય ને તો જ થાય. વાછડો જોઈએ, એ વાછડા વગર દૂધ નહીં આવે. આ વાછડો કોણ છે? પાર્થ. અર્જુનને કેન્દ્ર કરીને સમસ્ત માનવ જાતને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાનો સંદેશો આપ્યો છે. એટલે અર્જુન વિષાદ યોગથી પ્રારંભ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સંદેશો કોને આપ્યો? અર્જુનને કેન્દ્ર. અર્જુન એટલે આપણા બધાનું એ પ્રતિનિધિ છે અર્જુન. તો અર્જુનને કેન્દ્ર કરીને અર્જુન વાછડો હોય તો જ ગાય દૂધ આપે. તો ઉપનિષદ કેટલી સરસ વ્યાખ્યા, કેટલી સરસ ઉપમા આપી છે. બધી ગાયો ઉપનિષદો છે, બધી ગાયો છે, બધા ઉપનિષદો એ ગાયો છે. અને ગાયોને દોહનાર કોણ? ગોપાલ નંદન ભગવાન શ્રી કૃષ્ણ. એ પોતે ગાયને દોહે છે. પણ ગાયને દૂધ આવે ક્યારે? સામે વાછડો હોવો જોઈએ. અર્જુનને કેન્દ્ર કરીને ગાવે છે. પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ. અને આ જે અમૃત સ્વરૂપ જે દૂધ, એને પીનારા કોણ છે? જે જ્ઞાનીજન છે, જે વિવેકીજન છે, જે ગીતાનો અધ્યયન કરે છે, ગીતાનો સત્સંગ કરે છે, ગીતાનું પઠન કરે છે, એ વિવેકીજન છે, એ સુધીજન છે. એ લોકોનું પાન કરે છે. કેટલું સરસ! દુગ્ધમ ગીતા અમૃતમ મહત. આ જે દુગ્ધ છે એને અમૃત નામ આપ્યું. કારણ કે આખો અમૃત સંદેશો જ અમૃતનો છે. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા. તમે તો અમૃતના સંતાન છો, શાશ્વત સુખના ભાગીદાર છો. અમૃત, વેદાંતનું અમૃત, એ સ્વામી વિવેકાનંદ ત્યાં બધાને પાયું અમેરિકામાં. અને આ વેદાંતનું અમૃત ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આપણને પાય છે. કેટલી સુંદર વાત! સર્વોપનિષદો ગાવો દોગા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોક્તમ દુગ્ધમ ગીતા અમૃતમ મહત. આ જે દૂધ છે, આ અમૂલનું દૂધ, એની સામે કઈ ટક્કર ન મારે. ગમે એ કંપનીનું દૂધ ના આવે એની સામે. આ ભગવાન શ્રી કૃષ્ણનું બ્રાન્ડેડ દૂધ છે, અમૃત છે, જેનાથી તમે પુનર્જન્મ નહીં થાય. અમૃત એવું અમૃત, એ મોક્ષ મળી જાય હંમેશા માટે, પરમપદની પ્રાપ્તિ થઈ જાય એવું આ અમૃત છે, દૂધ છે. આવું આ દૂધ, અમૃતરૂપી દૂધ કોણે તૈયાર કર્યું? શ્રી કૃષ્ણે પોતે. કેવી રીતે? ઉપનિષદો એનું દોહન કર્યું અને આપણી સામે રાખ્યું છે. તો આપણે કેટલા ધન્ય છીએ કે આપણને દુગ્ધમ ગીતા અમૃતમ મહત, અર્જુનને કીધેલો સંદેશો આપણે વાંચીને આપણે ધન્ય થાય છીએ. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ એકો મંત્રસ્ય નામાની યાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. દેવકીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ ગીતા શાસ્ત્ર એ સર્વોચ્ચ ગ્રંથ છે. દેવકીના પુત્ર પરમ પુરુષ એકમાત્ર મહાન દેવતા છે. તેમનું નામ એકમાત્ર મંત્ર છે અને તેમની સેવા એકમાત્ર ફરજ છે. એટલી સુંદર વર્ણન કર્યું છે. આવું આપતું સુંદર આવી ભગવદ્ ગીતા, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે પણ ધન્ય છીએ કે આ ભગવદ્ ગીતાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ભગવદ્ ગીતા પર આપણે ચિંતન કરી રહ્યા છીએ. એનાથી આપણને જરૂરથી ફાયદો થશે, આધ્યાત્મિક ફાયદો થશે અને એનાથી કમસે કમ વિષાદ તો દૂર થશે. અર્જુન વિષાદ યોગ એ દૂર થશે, દુઃખ દૂર થશે, આપણને નવી શક્તિ મળશે, એનર્જી મળશે અને સાથે સાથે બીજું ઘણું બધું મળશે, આધ્યાત્મિક શાસ્ત્ર મળશે. કેવી રીતે દૈનિક જીવનમાં આપણે 4 યોગોનો સમન્વય કરીને એ પરમપદને પ્રાપ્ત કરી શકીએ એની આખી વિદ્યા મળશે. પ્રેક્ટિકલ સાયન્સ આપણને મળશે, સાયન્સ ઓફ લિવિંગ, નોટ ઓનલી આર્ટ ઓફ લિવિંગ પણ સાયન્સ ઓફ લિવિંગ બંને આપણને મળશે ભગવદ્ ગીતામાં.
આ બધી ચર્ચા આપણે આ પછીની ચર્ચામાં કરીશું. તો ભગવાન શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં પ્રણામ કરીને આજે વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.